મહારાષ્ટ્ર સરકારે રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે રાજ્યની દારૂ વેચતી કે પીરસતી સંસ્થાઓ સિવાયની બધી દુકાનો અને વ્યવસાયોને 24 કલાક સંચાલિત રાખવાની મંજૂરી આપવામાં આવી છે। ઉદ્યોગ, ઉર્જા, શ્રમ અને ખાણ વિભાગે આ માટે એક પરિપત્ર જાહેર કર્યો છે। સ્થાનિક વહીવટીતંત્ર તરફથી આવતા અવરોધોની ફરિયાદો બાદ આ પગલું લેવાયું છે। નવા નિયમ હેઠળ 24 કલાક કાર્યરત સંસ્થાઓ માટે ફરજિયાત છે કે દરેક કર્મચારીને દર અઠવાડિયે 24 કલાકનો સતત આરામ આપવો। આ નિયમ મહારાષ્ટ્ર દુકાનો અને સ્થાપના અધિનિયમ 2017 હેઠળ લાગુ કરવામાં આવ્યો છે। સરકારે આ નિયમનો યોગ્ય અમલ સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગોને પણ સૂચિત કર્યા છે। આ ઉપરાંત અગાઉ નિયંત્રિત કાર્યકારી કલાકોની યાદીમાં સામેલ થિયેટરો અને સિનેમાઘરોને પણ મુક્તિ આપવામાં આવી છે। આ નિર્ણયથી ગ્રાહકોને ગમે તે સમયે ખરીદી કરવાની સુવિધા મળશે અને વ્યવસાયોને વધુ સુગમતા મળી શકશે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।